આજે તો અમે સવારમાં થઈ ગયા કામે જવા માટે રેડી અને આ અમારું બાંધી દીધું ટિફિન. ટિફિનમાં જો હતું મઠનું શાક અને આ હતી ખીચડી અને આ ખાનામાં હતી રોટલી. પછી અમે અમારું ટિફિન છે ને પેક કરી દીધું. ટિફિન પેક કરીને અમારે કામ જવાનું હોય એટલે અમારે તૈયારીમાં જ રહેવાનું હોય. ભાઈ આપણો ટાઈમ થઈ ગયો એટલે આ બધું પેક કરવા માંડવાનું હોય. અને આમાં છે ને અમે બટેટી બનાવી હતી, કેમ કે આજે મારે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ હતો, કેમ કે મંગળવારે શુક્રવાર મારે લઈ જ જવાના હોય. અને આ હતી ચટણી, કેમ કે બટેટામાં નાખવા ચટણી જોઈને એટલે તીખી તીખી ચટણી કરી હતી અમે. પછી આ બધું ટિફિન અમે કરી દીધું પેક, નાખી દીધું થેલીમાં અને પછી ચાલતા થયા અમે કામ ઉપર જઈને પછી અમારે કરવાનું હતું કામ. એટલે કામ ઉપર જઈને સીધું અમે આ કામ લઈ લીધું. જો અમે કયું કામ લીધું એ તમે જોજો, કારણ કે અમારે આજે કાઢવાનું હતું ખડ. પાછો અમારે આજે ખડ કાઢવાનો વારો હતો ને આ આવડુંનો ઝાડવા વચ્ચે વચ્ચે આવતા હતા. એટલે મેં કીધું લાવો આ ઝાડવા આપણે કાપી નાખીએ તો જ હરખું ખડ નીકળશે. પણ અહીંયા લાઇટનો થાંભલો હતો ને તો બીક બહુ લાગતી હતી, પણ તોય ધીમે ધીમે બધું કરી નાખ્યું અમે. અને પછી અમારા બપોર પડવાનો સમય થઈ ગયો હતો અને પડી ગયા બપોર. એટલે પછી અમારે તો થોડું ઘણું જમવું તો પડે જ ને. એટલે પછી અમે વયા ગયા ગાછી ઉપર જઈને અમારે થોડું જમવાનું હતું. અને ઓલા બેન મને કહે કે કાકી હું તો આજે લાવીશું કે ભાજી. મેં કીધું ભાજી તમે ખાજો ભાઈ, આપણે એટલું બધું ખાવું નથી. ન્યા ગયા ને ગાછી પડતા આ બે પક્ષી બાંધ્યા હતા અને આઘા બેઠા હતા. એટલે મેં પૂછ્યું એલા તમારે શું વાંધો પડો તો તમે એટલા દૂર બેઠા? મને કે તમે તમારું કામ કરો હોય કે ખાવા આવ્યો હોય. તો ઘડીક વાર થયું ને ત્યાં તો બે પાસા એકય થઈ ગયા. એટલે મેં કીધું સારું કર્યું હો, આની વચ્ચે નો આપણે બોલ્યા તે. પછી ઘડીક વાર થયું ને એ બે એક થઈ ગયા ને થોડીક વાર થઈને ત્યાં ઉપર પ્લેન નીકળ્યું. ત્યાં તો મેં કીધું હા આની ઉપરથી પ્લેન જાય છે એટલે આ બેને મજા પડી ગઈ. કીધું પ્લેનનો અવાજ સાંભળીને ઉપર બેસવાનું મન થઈ ગયું. તો આપણે એને કહી દીધું કે એલા પ્લેન જાય એમાં તમે બેસી જાઓ ને એક રાઉન્ડ મારી આવો. મને કે તમે તમારું કામ કરો ને વળી પાછા મારી વચ્ચે બોલ્યા એ કે. મેં તો એ વાત હાશી. પછી અમારે થઈ ગયો તો ટાઈમ નીચે જઈને કામ કરવાનું. એટલે પછી અમે વયા ગયા નીચે જતા હતા ને તો આ બે પાછા અમારી સામે આવીને બેસી ગયા. મેં કીધું આણે તો દી દીધા, મેં કીધું એટલે આને પાછું ખોટું લાગ્યું, વળી પાછા જુદા થઈ ગયા. પછી અમે આવ્યા ઘરે આવીને હતા એના એ ગેટઅપમાં આવી ગયા. અને પછી અમારે કામ હોય તો અમારે કરવાનું જ હોય હરોજનું. ત્યાં કરી નાખ્યા અમે બધા વાસણ ઘસીને. પછી અમારા હસબન્ડે બનાવી નાખી હતી ચા. એટલે બેસી ગયા અમે ચા પીવા. ચા પીને અમારો વિડીયો પછી અહીંયા પૂરો કરી દીધો છે. તો આવજો, બાય બાય, ટાટા. ને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તમારે બધાને ચા પીવું હોય ને તો આવી જાજો, હાલો ચા પીવા.